गीत कहे दिन भजन बिना रे, भजन बिना रे, भजन बिना। गीत कहे दिन भजन बिना रे, भजन बिना रे, भजन बिना। बाल अवस्था खेल गवाई, बाल अवस्था खेल गवाई। जब जौवन तब मान घनारे, बीत गए दिन भजन बिना रे, भजन बिना रे, भजन बिना। लाहे कारण मूल गवायो, लाहे कारण मूल गवायो। अज हुन गई मन की तृष्णा रे, बीत गए दिन भजन बिना रे, भजन बिना रे, भजन बिना। कहत कबीर साधो, कहत कबीर सुनो भाई साधो। पार उतर गए संत जना रे, पार उतर गए संत जना रे। बीत गए दिन भजन बिना रे, भजन बिना रे, भजन बिना। बीत गए दिन भजन बिना रे, भजन बिना रे, भजन बिना। ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै, तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम। 35 सूत्रથી વાંચું છું। तत्तु विषयत्यागात् संगत्यागाच्च अव्यावृत्तभजनात् लोकेऽपि भगवद्गुणश्रवणकीर्तनात्। मुख्यतस्तु महत्कृपया एव भगवत्कृपालेशाद्वा। અહીંયા આપણને સાધનો દર્શાવે છે। વિષયોનો ત્યાગ અને સંગનો ત્યાગ, વિષય સાથેના સંગનો ત્યાગ। અને એ જે મન છે એને ભગવાનની સાથે જોડવાનું છે। અર્થાત ભગવાનનો ભક્ત કેવો હોય, ભગવાનનો ભક્ત જે છે કેવો હોય, એની જે કંઈ ચેષ્ટા છે
એની જે કંઈ એની વાણી છે, કે વર્તન છે આપણે કહીએ, એ બધું જ ભગવાનમય હોય, અર્થાત એના થકી જે કંઈ પ્રગટ થાય છે એમાં ભગવત મહિમા જ પ્રગટ થાય છે. આજે પરમ ભક્તની સ્થિતિ છે. ભક્ત આવો હોય. આપણે આપણી દ્રષ્ટિને જોઈએ, આપણી સ્થિતિને જોઈએ, તો આપણી સ્થિતિ કેવી છે? આપણને આ જગત દેખાય છે, ભક્તને દેખાય છે, એવી રીતે હું પણ આ જગતને જોઉં છું. જગત અંતર્ગત વસ્તુ વ્યક્તિ, અને એ મને દેખાય છે, પણ જેવું ભક્તને દેખાય છે એવું મને દેખાતું નથી. મારી દ્રષ્ટિ જે છે એ વ્યક્તિને જેવી છે એવી ગ્રહણ કરવાને સમર્થ નથી. એટલે વ્યક્તિના કોઈ એક પાસાને જ ગ્રહણ કરે છે. કોઈ પણ વ્યક્તિ હોય અને એને જ્યારે આપણે ગ્રહણ કરીએ ત્યારે એક પાસાને જ ગ્રહણ કરીએ તો એ આપણી દ્રષ્ટિ મર્યાદિત કહેવાય. આપણે જ્યારે કોઈ પણ વ્યક્તિને જોઈએ ત્યારે એ આખો વ્યક્તિ આપણને નથી દેખાતો. આપણે વ્યક્તિના એક પાસા ઉપર જ આપણી દ્રષ્ટિ જાય છે. વ્યક્તિ મારી સામે ઊભી હોય, એનું મુખ મારા તરફ હોય, તો એની પીઠ મને નથી દેખાતી. એટલે એને જોવાનું સામર્થ્ય, મારી દ્રષ્ટિ જે છે ચક્ષુરેન્દ્રિય, એ એને મર્યાદિત રીતે જ ગ્રહણ કરે. પણ મારું ડાપણ છે, મારી સમજદારી છે, ત્યાં આપણે એવું નથી માનતા કે આ વ્યક્તિ મને જેટલી દેખાય છે, મારી સામે જેટલી છે, એની પીઠ નથી. એને આપણે સમગ્ર રીતે એને ગ્રહણ કરીએ છીએ. એ જ રીતે આપણી દ્રષ્ટિમાં જ્યારે વ્યક્તિ જેવી છે એવી ગ્રહણ થાય ત્યારે એને પૂર્ણ રૂપે ગ્રહણ કરી કહેવાય. વ્યક્તિ અર્થાત વ્યક્તિત્વનો સ્વીકાર. એનું જે વ્યક્તિત્વ છે એ દરેક વ્યક્તિ એમાં કંઈક મર્યાદા રહેલી છે અને એમાં કંઈક વિશિષ્ટતા રહેલી છે. મારી દ્રષ્ટિ જ્યાં મર્યાદા ઉપર હોય અને એ મર્યાદાને જ એટલો જ એ વ્યક્તિને ગણી લો, તો વ્યક્તિની મર્યાદા સાથે એને સ્વીકારવાનો છે. પણ વ્યક્તિની મર્યાદા છે એટલું જ નથી, એનામાં કંઈક વિશિષ્ટતા પણ ભગવાને મૂકેલી છે. એટલે એ વિશિષ્ટતા તરફ મારે મારું ધ્યાન દોરવાનું છે, અને તો જ હું એ વ્યક્તિને સમગ્ર રીતે ગ્રહણ કરી શકું. એટલે વ્યક્તિને પૂર્ણ રૂપે ગ્રહણ કરવા માટે આપણે એ વ્યક્તિની જે કંઈ વિશિષ્ટતાઓ છે અને મર્યાદાઓ છે એ બંનેની તરફ આપણી દ્રષ્ટિ હોવી જરૂરી છે. માત્ર મર્યાદાઓને જોઈએ તો વિશિષ્ટતા આપણે ચૂકી જઈએ છીએ, અને મર્યાદા જોઈ અને મર્યાદાનો સ્વીકાર થતો નથી. એટલે એ વ્યક્તિ ના જોઈએ. કોઈક વ્યક્તિ જે છે એની વિશિષ્ટતાઓને જ આપણે ગ્રહણ કરીએ, એટલે આ વ્યક્તિ તો બહુ સારી છે, એનામાં તો ઘણા બધા સદગુણો છે. કોઈ વ્યક્તિ તરીકે કોઈ પૂર્ણ નથી. દરેકમાં મર્યાદા છે અને કંઈક વિશિષ્ટતાઓ પણ છે. એટલે એ બંનેને સાથે જોઈ અને એનો સ્વીકાર કરવાનો. એક જ જગ્યાએ આપણી દ્રષ્ટિ સ્થિર થઈ જાય
તો એ તો કેવું છે કે આપણે આપણી સમક્ષ એક મોટા કેનવાસમાં એક ચિત્ર જોયું હોય અને એ ચિત્રમાં ઘણા બધા રંગો છે, ઘણું બધું એની અંદર ઉપસાવેલું છે, ઘણું બધું બતાવેલું છે. આપણે સ્કૂલમાં હતા અને ત્યારે આપણા અનુભવ છે કે ચિત્રનો ક્લાસ હોય, ચિત્રનો વર્ગ હોય અને ત્યારે આપણને દર્શાવવામાં આવે કે ઉગતો સૂર્ય દોરો. એટલે ઉગતો સૂર્ય એ પેલો દોરે એટલે માત્ર સૂર્ય નથી દોરતો એ, પણ ત્યાં નદી દોરે, ત્યાં વૃક્ષ દોરે, વૃક્ષની ઉપર પેલા પંખીઓ દોરે, ત્યાં નીચે એટલું ઘાસ ઉગ્યું હોય એટલું જ નહીં, પેલું સાથે મંદિર દોરે. એવું બધું જ એ ત્યાં પેલો એની પોતાની કલ્પનાને આધારે એ ત્યાં દોરતો હોય. પણ આખું ચિત્ર જ્યાં મારી દ્રષ્ટિમાં નથી અને જ્યાં મારી દ્રષ્ટિ એક જ પાસાને જુએ છે, એક જ જગ્યાને જુએ છે, તો એક જગ્યા પર મારી દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ તો ત્યાં એ સમગ્ર ચિત્રમાં એ મને ડાઘારૂપ લાગે. જે સમગ્ર ચિત્ર છે એમાંથી મારી દ્રષ્ટિ માત્ર થોડુંક છે એને જ જુએ છે. તે તો કેવું છે? ડાઘારૂપ છે. એ જ રીતે આપણે આ સમગ્ર સૃષ્ટિમાં આપણી દ્રષ્ટિ જ્યારે કોઈક વસ્તુ ઉપર, કોઈક વ્યક્તિ ઉપર જ્યાં સ્થિર થઈ ગઈ છે અને ત્યાં એ જે છે મારી દ્રષ્ટિ જે મર્યાદિત થઈ ગયેલી છે, એ મર્યાદિત દ્રષ્ટિ એ અસ્વીકાર્ય જ હોય. જ્યાં પણ મારી દ્રષ્ટિ મર્યાદિત થઈ ગઈ એ મર્યાદિત દ્રષ્ટિ મને સ્વીકાર્ય નથી. એ મારા માટે બંધનનું કારણ જ સિદ્ધ થાય, એ મારા માટે દુઃખનું કારણ જ સિદ્ધ થાય. એટલે આપણને કોઈક વ્યક્તિમાં ગમે તેટલું સુખ દેખાતું હોય પણ અનુભવ શું કહે છે? અનુભવ કહે છે મને સુખ દેખાય છે પણ એ સુખ કેવું છે? હંમેશા નથી દેખાતું. એટલે આપણી દ્રષ્ટિ જ્યાં એક જ ઉપર સ્થિર, મર્યાદિત વસ્તુ ઉપર સ્થિર થઈ જાય તો ત્યાં આપણે પૂર્ણ દ્રષ્ટિને ગુમાવી દઈએ છીએ. પૂર્ણતાનો આપણે અસ્વીકાર કર્યો છે. પણ જે ભક્ત છે એને માટે એવું નથી. એ તો ભગવાનની આ જે રચના છે અને એને જોઈ અને એના મુખમાંથી સરી પડે ये कौन चित्रकार है. તો એની દ્રષ્ટિ કેમ એવી છે? કારણ કે એની દ્રષ્ટિ કોઈ એક ઉપર નથી પણ સમગ્ર રીતે જુએ છે. એટલે જ્યાં સુધી પૂર્ણની દ્રષ્ટિ પ્રાપ્ત ના થાય ત્યાં સુધી મર્યાદિત દ્રષ્ટિ મને હંમેશા વાંધાજનક જ લાગે. એ મારા માટે બંધન રૂપ જ સિદ્ધ થાય. એટલે આવી આ જે પૂર્ણની દ્રષ્ટિ છે એ કઈ રીતે પ્રાપ્ત થાય? એટલે અહીંયા દર્શાવ્યું હોય કે મહત કૃપાથી એ દ્રષ્ટિ પ્રાપ્ત થાય. મુખ્યતઃ તો આગળના સૂત્રમાં કહ્યું હોય મહત કૃપયા એવ ભગવત કૃપા યશાદ્વા. મહત કૃપા, મહાત્માની કૃપા. અને મહાત્મા કોણ છે? જેણે પોતાના મહાન સ્વરૂપને જાણેલું છે એ મહાત્મા છે. જેનો આત્મા કેવો છે? મહાન છે. આત્મા તો મહાન જ છે પણ જેણે એ મહાન આત્માને જાણી લીધો છે એ મહાત્મા છે. જેની દ્રષ્ટિ કેવી છે? પૂર્ણ છે.
અને એવા જે મહાત્મા છે એની પાસેથી મારે એ દ્રષ્ટિને પામવાની છે. એના સિવાય બીજો કોઈ ઉપાય નથી. એટલે શાસ્ત્રમાં જ્યારે કહ્યું હોય તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. તત્વદર્શી જે તત્વને જોનારા છે, જે તત્વને જાણનારા છે. જ્ઞાનિનઃ એ અજ્ઞાની નથી, કેવા છે? જ્ઞાની છે. જે પૂર્ણની દ્રષ્ટિને પામેલા છે, જે પૂર્ણને જાણે છે. અને એવા જે મહાપુરુષ છે એની પાસેથી એ દ્રષ્ટિ પામવાની છે. દ્રષ્ટિ એ કોઈ શબ્દથી આપણે એનું નિરૂપણ ના કરીશું. પૂર્ણની દ્રષ્ટિ જે છે એને કોઈ શબ્દોમાં આપણે સમાવી શકીએ નહીં. એટલા માટે મહત કૃપા અર્થાત મહાત્માઓની સાથેનો સંગ, એમની સાથેનો જે સંગ જે છે એને આપણે કહીએ સત્સંગ. એ સત્સંગ એ જ મને પૂર્ણની દ્રષ્ટિ પ્રાપ્ત કરાવી શકે. એના સિવાય બીજી રીતે કોઈ રીતે હું પૂર્ણની દ્રષ્ટિને પામી શકું નહીં. કારણ કે મારી પાસે એ પૂર્ણની દ્રષ્ટિને પામવા માટે જે કંઈ સાધનો આપેલા છે એ બધા જ મર્યાદિત છે. હું આ ચક્ષુરેન્દ્રિયથી જોઉં છું. હમણાં જોયું આપણે કે આપણે પૂર્ણ રૂપે નથી જોઈ શકતા. કોઈક એકને જ આપણે એક પાસાને જોઈ શકીએ છીએ. એટલે એ તો એક દ્રષ્ટિકોણ છે. હું જ્યારે જોઉં છું મારી સામેનું દ્રશ્ય છે તો એ મારો એક દ્રષ્ટિકોણ છે. પણ દ્રષ્ટિકોણ એ દ્રષ્ટિ નથી. આપણને પેલા આંધળાઓની વાર્તા ખબર છે. અને આંધળાઓને પેલો એક હાથી છે, એમની સમક્ષ હાથી રાખવામાં આવ્યો અને એમને કહ્યું કે તમે હાથીના વિશે તમે કહો, હાથી કેવો છે. અને એ હાથીનું બધા જ નિરૂપણ કરે છે. કઈ રીતે નિરૂપણ કરે છે? એમનો હાથ જે અંગને અડે છે એને આધારે હાથીની વ્યાખ્યા કરે છે. હાથી દિવાલ જેવો છે. કેમ? કારણ કે એની પીઠ ઉપર એનું જે શરીર છે એના ઉપર હાથ ફેરવતો હોય પેલો. હાથી દોરડી જેવો છે તો એને પૂંછડીને પકડી હોય, અને એક કે ભૂંગળા જેવો છે તો સૂંઢને પકડી હોય, કોઈ કે સુપડા જેવો છે. આ બધા જે છે એ બધા દ્રષ્ટિકોણ છે. પણ દ્રષ્ટિ શું છે? દ્રષ્ટિ જેને આંખો છે, જેને ચક્ષુરેન્દ્રિય છે એ જ એ હાથીને સ્પષ્ટ રીતે જોઈ શકે. જે આંધળાઓ જે બધું કહે છે એ ખોટું નથી, પણ સંપૂર્ણ સાચું નથી. એ જ રીતે જે સત્યને પામેલા છે એ સત્યને પામેલા પાસે જ એની પાસેથી હું જાણું તો જ એ પૂર્ણની દ્રષ્ટિ હું પામી શકું. મારી પાસે જે કંઈ સાધનો છે એ બધા જ સાધનો મર્યાદિત છે અને મર્યાદિત રીતે જ એ મને દર્શન કરાવે છે. મર્યાદિત રીતે જ એ મને ભાન કરાવે છે. માટે પૂર્ણની દ્રષ્ટિ હું પામી શકું નહીં. મહાત્મા પણ અથવા તો ગુરુ આપણે કહીએ એ પણ શબ્દનો આશ્રય લે છે, પણ એ શબ્દની મર્યાદાને પાછી ખેંચી લે છે. શાસ્ત્ર જ્યારે દર્શાવે, તત્વનો નિર્દેશ કરે ત્યારે કઈ રીતે કરે છે?
ત્યાં આ તત્વનો નિર્દેશ કરતા કહ્યું હોય મહતઃ મધ્યાન, મોટા કરતા મોટું છે. અને ફરી પાછું તરત કે નાના કરતા નાનું છે. મોટા કરતા મોટું, નાના કરતા નાનું. આપણી બુદ્ધિ છે શું ગ્રહણ કરે? તદ દૂરે તદ અંતિકે છે. એ દૂર છે, નજીક છે. એટલે બુદ્ધિ એને પામવા માટે અસમર્થ છે. પણ એનો અર્થ એવો નહીં કે બુદ્ધિને બંધ કરી દેવાની, કે આપણને જે સાધનો આપ્યા છે, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, એ બધાને બંધ કરી દેવાનું અને ગુરુજીના શરણે જવાનું અને બસ આપ હાથ મૂકો મારા માથા ઉપર અને સાક્ષાત્કાર થઈ જાય. એવું સંભવિત નથી. એનાથી આપણું કાર્ય સિદ્ધ ના થાય. પણ એ જે દ્રષ્ટિ દોરી જાય છે એ મારી દ્રષ્ટિને એની દ્રષ્ટિની સાથે ગોઠવવાની છે. એની જે પૂર્ણની દ્રષ્ટિ છે એ પૂર્ણની દ્રષ્ટિ પામવા માટે મારે એ જે દિશામાં વિચારે છે, એ જે દિશામાં મને દોરી જાય છે, એ દિશામાં મારે દોરાવાનું છે. એટલે મહાત્માનો સંગ શેને માટે પેલું તો શેને માટે? પૂર્ણની દ્રષ્ટિ પામવા માટે. એના સિવાય બીજું કંઈ હું પ્રાપ્ત કરું અને મને એમાં ધન્યતા અનુભવાય તો એ જે કંઈ ધન્યતા અનુભવાયું છે એ બધું જ અનિત્ય છે. એટલે એને માટે મહાપુરુષ પાસે ના જવાનું હોય. મહાપુરુષ એ જે કંઈ આપવા, એની પાસે જે કંઈ છે, શું છે એવું એ જે છે એને મારે પામવાનું હોય. મહાત્માને મહાત્મા કોણ બનાવે છે? અને એની પાસે શું છે એવું કે જે એને મહાત્મા બનાવે છે? એની પાસે કે ને એમાં ભજ ગોવિંદમાં કહે છે કે એમાં કહ્યું હોય કે પેલો જે વૃક્ષ નીચે બેઠો છે, કરતલ ભિક્ષસ તરુતલ વાસઃ, એની પાસે શું છે? ભિક્ષા માટે પાત્ર નથી. કરતલ ભિક્ષ, એના હાથ જે છે એ જ એની ભિક્ષા માટેનું પાત્ર છે. અને તરુતલ વાસઃ, અને વૃક્ષની છાયામાં રહે છે. તો એવો જે છે વ્યક્તિ અને એની પાસે પૂર્ણની દ્રષ્ટિ છે, બીજું કાંઈ નથી. એની પાસે સંપત્તિ નથી, પણ એની પાસે સમૃદ્ધિ છે. એ સમૃદ્ધિ જે છે એ કઈ સમૃદ્ધિ છે? તો એ આંતરિક સમૃદ્ધિ છે. એ જે સમૃદ્ધિ છે એ પોતાની દ્રષ્ટિ, પોતાની પૂર્ણતાની સમૃદ્ધિ છે. અને એ સમૃદ્ધિ આપણને આ જગત પાસેથી પ્રાપ્ત થઈ શકે નહીં. એ સમૃદ્ધિ મહાત્મા પાસેથી જ પ્રાપ્ત થઈ શકે. અને મહાત્માની નજીક જઈએ એટલે આપણને પ્રાપ્ત થાય એવું નહીં, પણ મહાત્માની સાથેનો સંગ, એની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિને મારે અનુસરવાની છે. અને એ જ એની કૃપા છે. એટલે શું કહેવાય? અહીંયા કરવું હોય મહત કૃપા. અને પછી આગળ કહ્યું છે કે ભગવત કૃપા લેશાત્વા. ભગવત કૃપા લેશાત, ભગવાનની કૃપા લેશ માત્રથી. ભગવાનની કૃપા લેશ, ભગવાનની કૃપા થાય તો શું થાય?
આપણે જોયું કે પૂર્ણની દ્રષ્ટિ પામવા માટે મહાત્માનો સંગ, અને મહાત્માનો સંગ જે છે એ જ મને ભક્તિ કરાવે છે. ભક્તિ માટે મહાત્માની પાસે જવું અનિવાર્ય છે, આપણે આગળ જોયું. એટલે મહાત્માનો સંગ એ અનિવાર્ય છે. અને મહાત્માનો સંગ જે છે એ પણ કઈ રીતે પ્રાપ્ત થાય, તો એને માટે શું જરૂરી છે, તો કે ભગવત કૃપા. ભગવત કૃપા થાય ત્યારે જ આપણને કોઈક એવા મહાપુરુષ એની સાથેનો સંગ થઈ જાય, એની સાથે મન ગોઠવાઈ જાય. મન જે છે એ આપણે હંમેશા કોઈકને શોધતા હોઈએ છીએ. જીવનમાં હંમેશા પેલું બાળક અવસ્થાથી જ આપણે કોઈકને ને કોઈકને શોધતા હોઈએ છીએ. કોઈક એવું હોય કે જ્યાં હું સંપૂર્ણ સલામતી અનુભવું, કોઈક એવું હોય કે જ્યાં હું સુખરૂપ મને જોઉં. એટલે હંમેશા કોઈક એવી વ્યક્તિની દરેકને એવી વાંછના હોય છે. એ શું દર્શાવે છે કે મારે કંઈક એવું જોઈએ છે કે જે મને સંપૂર્ણ સલામત બનાવી દે. એવું કોઈક સ્થાન હોય મારા જીવનમાં, એવી કોઈક વ્યક્તિ મારા જીવનમાં હોય કે જેની પાસે મારે કંઈક છુપાવવું ના પડે, મારે કોઈ પ્રકારનો આડંબર કરવાની જરૂર ના પડે. જ્યાં હું જેવો છું એવો જ મારો સ્વીકાર થઈ જાય. એટલે એવું કોઈક સ્થાન તો મને હંમેશા જોઈએ છે. અને એવું સ્થાન જે પ્રાપ્ત થઈ જાય અને ત્યાં મન જે છે એ મનની સ્થિતિ કેવી હોય, ત્યાં એ મન શાંત થઈ જાય છે. ત્યાં મન એને થાય છે કે હું યોગ્ય સ્થાનમાં પહોંચી ગયો છું. આપણે આ વાત જે છે આપણે જોઈ શકીએ કે ભગવાન અને અર્જુન જે પહેલો અધ્યાય છે અને પહેલા અધ્યાયમાં અર્જુનની સ્થિતિનું વર્ણન છે. અર્જુન જે પોતે મોહગ્રસ્ત થયો છે અને પરિણામે શોકગ્રસ્ત એની સ્થિતિ છે, અને એ શોકમાંથી એને મુક્ત થવું છે. એ શોકમાંથી એને મુક્ત કોણ કરી શકે એવું છે? એની સમક્ષ તો ઘણા બધા છે, પણ એ શોકમાંથી મુક્ત કોણ કરી શકે? જે પોતે શોકમાંથી મુક્ત હોય એ કરી શકે. એટલે ભગવાન પાસે એ પોતાની વ્યથા રજૂ કરે છે અને પોતે યુદ્ધ નથી કરવું એને માટે ઘણી બધી દલીલો કરે છે. ઘણી બધું ભગવાનને એના કારણો દર્શાવે છે, અને એને જે અર્જુને કારણો દર્શાવ્યા છે અને એ વિશે આપણે વિચારીએ તો આપણને એવું જ થાય કે હા, અર્જુન બરોબર છે. પણ એની દ્રષ્ટિ જે છે એ પૂર્ણની દ્રષ્ટિ નથી. કેમ? કારણ કે પોતે શોકગ્રસ્ત છે, અને એ શોકગ્રસ્ત જે છે અને પોતે જે ભગવાનને જે કંઈ વાતો કરે છે અને ત્યાં એને પોતાને જ આંતરિક રીતે એ દેખાય છે કે એ મારી સમક્ષ આ ભગવાન છે. એમના જીવનમાં પણ મારા જીવનમાં જે કંઈ પ્રસંગો થયા છે એના કરતા તો વધારે વિકટ પ્રસંગો
વધારે પીડાદાયક પ્રસંગો એમના જીવનમાં પણ થયા છે, અને છતાં પણ એ કોઈ દિવસ રડ્યા નથી. એમણે કોઈ દિવસ શોક પ્રગટ નથી કર્યો. અર્થાત એમની પાસે એવી કંઈક દ્રષ્ટિ છે કે જે એમને શોકમાંથી મુક્ત રાખે છે, અને મારે એ દ્રષ્ટિ જોઈએ છે. મારે એમની એ દ્રષ્ટિને પામવી છે. કેમ? કારણ કે મારે આ શોકગ્રસ્ત સ્થિતિ છે એ મારે જોઈતી નથી, અને એમાંથી મારે છૂટવું છે. અને ત્યારે ભગવાન જે એમની સમક્ષ છે, અત્યાર સુધી ભગવાનની સાથે જ રહ્યા છે, મોટા થયા છે, બંને ભાઈઓ છે, પણ અર્જુનને ભગવાનની સમક્ષ પોતાની જે સ્થિતિ છે એ દર્શાવ્યા પછી એને થાય છે કે ભગવાન જ મને આમાંથી મુક્ત કરી શકે, અને ત્યાં પોતે એમને પ્રાર્થના કરે છે કે કાર્પણ્ય દોષો પહત સ્વભાવ, આ મારી બુદ્ધિ જે છે એ કૃપણતાના દોષથી ગ્રસિત છે. કેમ? કારણ કે અત્યારે જે પ્રકારે વિચારવાનું છે એ વિચારવાને સમર્થ નથી. એટલે મારી બુદ્ધિની કૃપણતા છે. કૃપણતા અર્થાત કંજૂસ. મારી બુદ્ધિ ચાલતી નથી, છે પણ ચાલતી નથી. જે વસ્તુ હોય અને છતાં પણ એને વાપરીએ નહીં તેને કંજૂસ કહેવાય. એટલે બુદ્ધિ તો છે મારી પાસે, પણ હું અત્યારે એનો ઉપયોગ કરી શકવાનો અસમર્થ. અને એ પ્રમાણે ભગવાનને કહી અને પોતે શાંત થઈ ગયા છે. કહ્યું છે તૃષ્ણિમ બભુવ એવ મુક્ત્વાર્જુન સંખ્યે રથો ભસ્થ ઉપાવિશત વિસૃજ્ય સશરમ ચાપમ શોક સંવિઘ્ન માનસઃ. કે રથમાં જાણે કે ફસડાઈ પડે છે કે હવે ભગવાન આપ જ મને આમાંથી મુક્ત કરો. આપ એક જ એવા છો કે જે આમાંથી મને મુક્ત કરી શકે એવું મને દેખાય છે. એટલે મહાત્માનો સંગ થયો છે. ત્યાં શું છે? ગુરુ રૂપ એની સામે ગુરુ પ્રગટ થયા છે. પણ ગુરુ એટલે શું છે? ત્યાં થયું છે શું? પોતે શિષ્ય, પોતાનામાં શિષ્ય ભાવ પ્રગટ થયો છે. ત્યાં ગુરુ તો છે જ, પોતાનામાં જે પેલો એક ભાવ પ્રગટ થયો છે, અને ત્યાં મહાત્મા તો છે જ. એટલે મહાત્માનો સંગ, એ સંગને માટે મારે શું કરવાનું? મારે જે કરવાનું છે મારા પક્ષે એ તો એ જ છે કે મારે સ્પષ્ટ થવાની જરૂર છે. મારે શું જોઈએ છે? મારે પૂર્ણની દ્રષ્ટિ પામવી છે કે મારે જે કંઈ ટુકડા છે બધા જગતમાં, બધું આપણે જે કંઈ ધનની પ્રાપ્તિ હોય, સત્તાની પ્રાપ્તિ હોય, બધું શું છે? ટુકડા છે. અને ટુકડા જે હોય એ પૂર્ણ ના બનાવી શકે. પાર્ટ્સ નેવર મેક્સ ધ હોલ. ગમે તેટલું આપણે ભેગું કરીએ પણ એ બધા ટુકડા જેવા છે. એટલે આ એકડા વગરના મીંડા જેવું છે. એટલે આપણે તો એકડો જોઈએ છે, અને એ એકડાની પ્રાપ્તિ કઈ રીતે થાય છે? એકડાની પ્રાપ્તિ એક જ રીતે થાય, અને એ સત્પુરુષ સમક્ષ, મહાપુરુષની પાસે. કારણ કે એની પાસે દ્રષ્ટિ છે. એ દ્રષ્ટિ મને બીજી કોઈ રીતે પ્રાપ્ત થઈ શકે એમ નથી. અને એટલા માટે મહત કૃપા હોય ત્યારે જ. પણ મહાત્માની કૃપા પણ કેવી રીતે પ્રાપ્ત થાય? ઈશ્વરની કૃપા હોય ત્યારે. એટલે ઈશ્વરની કૃપા મારે પ્રાપ્ત કરવાની. અને જ્યાં સુધી આપણા જીવનમાં એવા કોઈક મહાપુરુષની સાથે આપણે ગોઠવાયા ના હોઈએ
ત્યાં સુધી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. આપણા જે ભગવાન હોય એ ભગવાનને જ આપણે પ્રાર્થના કરીએ કે મારા જીવનમાં એવા કોઈક જે મહાપુરુષ હોય એની સમીપ મને ગોઠવી દે. ને ભગવાને આ વ્યવસ્થા કરેલી જ છે. આપણી જેટલી ઉત્કંઠા હોય એટલો જ એ ભગવાન જે છે આપણી પર અનુગ્રહ કરે છે. આપણે સત્સંગમાં કેવી રીતે ગોઠવાયા હોઈએ આપણે પોતે વિચારીએ તો કોઈક એવી નાની ઈચ્છા હોય અને આપણે કંઈક પ્રાર્થના કરી હોય, ભગવાન કંઈક કોઈક રીતે મારું કામ થઈ જાય, કંઈક તું કઈ એવી કૃપા કર, અને કોઈક રીતે આપણે સત્સંગ માટે ગોઠવાયા. આપણું મન જે છે ત્યાં સુખદ અનુભવ જે હોય એ સુખદ લાગે. ત્યાં એવું થાય આ કંઈક કરવા જેવું છે. જીવનમાં જો પ્રાપ્તવ્ય હોય તો આવું કંઈક મારે પ્રાપ્ત કરવું છે. એટલે એ મહાત્માનો સંગ એ પણ કઈ રીતે પ્રાપ્ત થાય છે? ઈશ્વર કૃપાથી પ્રાપ્ત થાય છે. ઈશ્વર કૃપા લેશાત. ના લેશ એટલે થોડીક, માં કૃપા જે છે આમાં લેશ શબ્દ કહ્યું છે, થોડીક કૃપા. તો થોડીક કૃપા અર્થાત ઈશ્વરને માટે તો કંઈ અસંભવિત નથી. એને કંઈ મોટું કાર્ય કરવાનું નથી, પણ મારી જ ઈચ્છા જે છે એ મારી જ ઈચ્છાને પૂરી થાય એ પ્રમાણે મારા જીવનમાં કોઈક મહાપુરુષ આવીને મળે. હું એને મળું કે એ મને મળે, પણ કોઈક રીતે ભેટો થઈ જાય. અને ત્યાં શું છે, ત્યાં એ વ્યક્તિ જે છે એનું કાર્ય થઈ જાય. એટલે મહત કૃપા અને ભગવત કૃપા લેશાત્વા. એની જ વાત જે છે એ આગળ કરે છે અને શું કહે છે કે આગળના સૂત્રમાં મહત સંગસ્તુ દુર્લભ અગમ્ય અમોઘશ્ચ. મહાત્માનો સંગ દુર્લભ છે, અગમ્ય છે, અમોઘ છે. મહાત્માનો સંગ જે છે દુર્લભ છે. કેમ દુર્લભ છે? મહાત્મા આ જગતમાં નથી એવું નહીં, અને આપણે જે કંઈ હોય આપણે જોઈએ વેશભૂષાને આધારે આપણે જે જોઈએ કે આ મહાત્મા છે. બધા મહાત્મા નથી હોતા, પણ એનો અર્થ એવો કે મહાત્મા નથી હોતા. આપણી જે પ્રકારની ઈચ્છા હોય એ પ્રકારના મહાત્મા આપણને પ્રાપ્ત થાય. એટલે કોઈક વ્યક્તિ કહેતો હોય કે હું છેતરાઈ ગયો, ત્યારે એને વિચારવાનું કે પોતે શેને માટે ગયો હતો. એટલે જવાબદારી કોના પક્ષે છે? જવાબદારી વ્યક્તિના પક્ષે છે. મારી સાચી ઈચ્છા હોય, મારે સત્યને પામવાની ઈચ્છા હોય, મારે પૂર્ણને પામવું હોય તો હું યોગ્ય વ્યક્તિ પાસે જ પહોંચી જાઉં. એટલે મહાત્માનો જે સંગ જે છે એને માટે મારા પક્ષે સ્પષ્ટતા હોવી જરૂરી છે. અને એ મહાત્મા કેવા હોય, ગુરુ કેવા હોય તે દર્શાવ્યું હોય કે કેવા હોય? બ્રહ્મનિષ્ઠ શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસે જવું જોઈએ એવું શાસ્ત્રમાં દર્શાવ્યું. શ્રોત્રિયત્વ છે એ તો એને પરંપરાથી પ્રાપ્ત થાય છે.
શ્રોત્રિયત્વમ અર્થાત પૂર્ણની વિદ્યા એને કેવી રીતે પ્રાપ્ત કરેલી છે? એના ગુરુ પાસેથી. અને એમણે કેવી રીતે પ્રાપ્ત કરેલી છે? તો કે એમણે એમના ગુરુ પાસેથી પ્રાપ્ત કરેલી છે. અને એ જે દ્રષ્ટિ પામવા માટે જેની સહાય લેવામાં આવે છે, જે શબ્દોની સહાય લેવામાં આવે છે, એ શાસ્ત્રના શબ્દો છે. એટલે શાસ્ત્રના શબ્દો જ સદગુરુના મુખેથી ઉદ્ઘાટિત થાય છે. એ જે પૂર્ણની દ્રષ્ટિ છે એ ઉદ્ઘાટિત થાય છે અને દ્રષ્ટિ મને પ્રાપ્ત થાય. એટલે આ જે દ્રષ્ટિ પૂર્ણની દ્રષ્ટિ છે એ જે છે એ શબ્દ રૂપ જે છે એ શબ્દ રૂપ એ તો પરંપરાથી એને પ્રાપ્ત થાય છે. એ શ્રોત્રિયત્વ, જ્ઞાન પ્રદાન કરવાની કળા. પણ બ્રહ્મનિષ્ઠત્વ જે કહે છે, બ્રહ્મનિષ્ઠા અર્થાત બ્રહ્મ અર્થાત જે પરિપૂર્ણ છે અને એ પરિપૂર્ણ તત્વ જે છે એ જેને આત્મસાત થયેલું છે, અર્થાત જે પોતે છે હું અહમ પરિપૂર્ણ, એ દ્રષ્ટિ જેની પોતાની થઈ ગઈ છે એને જ કહેવાય બ્રહ્મનિષ્ઠ. એટલે બ્રહ્મનિષ્ઠ છે કે નહીં એ હું જાણી શકું નહીં. બ્રહ્મનિષ્ઠ વ્યક્તિ હોય એટલે એની ઓળખાણ કેવી રીતે કરવાની? આ મહાત્મા બ્રહ્મનિષ્ઠ છે કે નહીં એ મને ખબર ના પડે. કેમ? કારણ કે બ્રહ્મનિષ્ઠ હોય એની કોઈ નિશાની નથી. એને એવું નથી કે એને કંઈક બે શિંગડા ઉગી ગયા કે એનો કંઈક વેશ બદલાઈ ગયો. બ્રહ્મનિષ્ઠ છે એ પણ સામાન્ય વ્યક્તિ જેવું જ હોય. પણ મારે કોની પાસે જવાનું? તો શ્રોત્રિયત્વ હોય જ્યાં બ્રહ્મનિષ્ઠ છે એ હું જાણી ના શકું. પણ જે શ્રોત્રિયત્વ જે છે જેનામાં હોય, આ જ્ઞાન પ્રદાન કરવાની કળા જેને પ્રાપ્ત થયેલી હોય જેના ગુરુ પાસેથી, તો એવી વ્યક્તિ જે છે એ મને એ પૂર્ણની દ્રષ્ટિને એ મને આપી શકે. એટલે એની પાસે જવાનું હોય. સામાન્ય જે બધા એના લક્ષણો હોય એ દર્શાવતા હોય. શાસ્ત્રમાં કયું હોય? કેવા હોય? તિતિક્ષવ. તિતિક્ષવ એટલે જે સહન કરનારા હોય, પણ એને સહન કરવાનું, એના પક્ષે કંઈક કરવાનું નથી. એ સહન કરે નહીં પણ સહન થાય. એક વ્યક્તિ હોય, પરિસ્થિતિ એક સરખી હોય, બે વ્યક્તિ હોય અને બંનેને ગરમી લાગતી હોય. એક વ્યક્તિ હોય એ ગરમીમાંથી મુક્ત થવા માટે ખિસ્સામાંથી રૂમાલ કાઢે અને ગોળ ગોળ ફેરવે. પણ બીજો વ્યક્તિ છે ને ખબર છે કે આ ગરમી છે અને પેલો રૂમાલ એટલો પેલો ફેરવે છે એનાથી ગરમી દૂર ના થઈ જાય. એટલે પેલો બીજો વ્યક્તિ જે છે એ શાંતિથી ઉભો છે. એ સહન કરતો નથી પણ એ સહન થાય છે. એટલે તિતિક્ષવ કારુણિકા એવા છે એ કરુણાવાન છે, સહજ રીતે જ બીજાનો સ્વીકાર કરનારા છે. પોતાની કરુણા એવી છે કે વ્યક્તિનો દુર્વ્યવહાર હોય છતાં પણ એનો સહજ સ્વીકાર હોય. સુહૃદ, સુહૃદ શબ્દ જે છે એ દર્શાવે છે કે મિત્ર, પણ મિત્ર કરતા કંઈક વધારે. એવો મિત્ર કે જે કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખે નહીં એવો. સુહૃદ. અજાત શત્રવ એ કેવો છે? અજાત શત્રુ છે, જેને માટે કોઈ શત્રુ રૂપ નથી. એટલે આવા બધા જે કંઈ સદગુણો છે એ દર્શાવવામાં આવતા. આવા સદગુણોથી યુક્ત એવા જે આ ગુરુના લક્ષણ, મહાપુરુષના લક્ષણો જે દર્શાવ્યા
આવા લક્ષણો જે એની સમીપ આવે છે એને આ દેખાય એનામાં. અને ત્યારે જ એ પેલો જે શિષ્ય જે છે, શિષ્ય અથવા તો ભક્ત, એ એની અંદર એ મહાનતાને જોઈ શકે છે. મહાત્માની મહાનતા એને કઈ રીતે દેખાય? એને આવા બધા લક્ષણો એનામાં દેખાય છે. એટલે જ્યાં સુધી એનામાં એ લક્ષણો દેખાય નહીં ત્યાં સુધી એ વ્યક્તિ જે છે એને માટે મહાત્મા નથી બનતી. વ્યક્તિને માટે એની સામે ઉભેલી વ્યક્તિ એને માટે રિસ્પેક્ટ ઉભો થાય, આદર ઉભો થાય. ક્યારે ઉભો થાય છે? જ્યારે એનામાં કંઈક એવા આદર પૂર્વકના, આદરયુક્ત એવો એનો વ્યવહાર દેખાય ત્યારે. એટલે આ પેલો જોનાર જે છે એ જોનારની દ્રષ્ટિમાં શું છે? એ મહાપુરુષના બધા લક્ષણો એને ત્યાં દેખાય છે. અને એવા મહાત્માની સાથેનો સંગ. હવે અહીંયા કહે છે કે મહાત્માની સાથેનો સંગ તો એને કરવાનો જ ને. પેલા જે કહ્યું હતું કે વિષયનો ત્યાગ કર્યો, એટલે વિષયના સંગનો ત્યાગ કર્યો, એટલે કે વિષયનો સંગ છોડ્યો અને મહાત્માનો સંગ જોડ્યો. એટલે એને કોઈક સંગ તો રાખ્યો જ છે. તો આ સંગ જે છે એ પણ એને સંસારમાં નહીં ધકેલે છે કે ના, આ સંગ જે છે એને સંસારમાંથી મુક્ત કરનારો છે. એટલે આ સંગ એને કરવા યોગ્ય છે. આ સંગથી એ પરવશ નથી બનતો, પણ આ સંગથી એ સ્વવશ બને છે, સ્વતંત્ર બને છે. એ પરતંત્ર નથી હોતું, એની પરતંત્રતામાંથી એને છોડાવે છે. આવા જે મહાપુરુષ છે એ કેવા છે? તો અહીંયા કહ્યું દુર્લભ, અગમ્ય, જેવા ગુરુ એવા ચેલા આપણે સામાન્ય રીતે સમાજમાં જોઈએ છીએ. બાહ્ય વેશભૂષા એ કેવી હોય? પેલા ચેલાની જેવા ગુરુ હોય એવી હોય. કેમ? કારણ કે જેનો સંગ કરે એનો રંગ લાગે. એટલે મારે કોનો સંગ કરવાનો, મારે કોનો રંગ લગાડવાનો? એ રંગ એનો લગાડવાનો કે જે મને પૂર્ણતાની દ્રષ્ટિ પ્રાપ્ત કરાવે. એટલે એવા મહાત્મા કે જેની દ્રષ્ટિ પૂર્ણ છે એની પાસે હું જઉં, એનો સંગ કરું. પણ એવા જે મહાપુરુષ છે એ કેવા છે? અગમ્ય. એ હું એને જાણી શકું નહીં. અગમ્ય એટલે આ જે મારી દ્રષ્ટિ છે એનાથી હું એને ના જોઈ શકું, એને માપી ના શકું, એને જાણી ના શકું. કેમ? કારણ કે જે મહાત્મા છે એ કઈ એનામાં કઈક વિશેષતા નથી આવી જતી. એ તો સામાન્ય વ્યક્તિ જેવા જ હોય છે. કેમ સામાન્ય વ્યક્તિ જેવા હોય? કારણ કે એનામાં અહંકાર નથી. અહંકાર નથી એટલા માટે પોતે જેવા છે એવા જ એ પ્રગટ થાય છે. પોતાની સમક્ષ જે કંઈ જગત જે છે એ જેવું છે એવો જ એને સ્વીકાર કરે છે. એટલે એના પોતાનામાં એ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એની પોતાની જે અભિવ્યક્તિ છે એની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર એ કરે નહીં. જેવો છે એવો જ એ પ્રગટ થાય છે. કેમ? કારણ કે અહંકાર વર્જિત. અને આવો હોવાને કારણે સામાન્ય વ્યક્તિ એને એક સામાન્ય વ્યક્તિ તરીકે જ લે. અર્થાત એ જે વ્યક્તિ છે મહાપુરુષ છે, આપણી આસપાસ જ હોય. એવું નથી કે આ ભગવા રંગના કપડા પહેર્યા હોય એ જ મહાત્મા હોય.
ગમે તે કપડાં પહેર્યા હોય અને આપણી વચ્ચે જ હોય તો એ જે છે એ સામાન્ય વ્યક્તિની જેમ જ રહેતા હોય અને પરિણામે મારી દ્રષ્ટિ જે છે કેવી હોય તો મારી દ્રષ્ટિ એ સામાન્ય વ્યક્તિ તરીકે જ એને ગ્રહણ કરે, એનામાં એને એ જ રીતે ગ્રહણ કરે, હું મનુષ્ય છું અને આ પણ એક મનુષ્ય છે, મારી જેવી મર્યાદા છે એવી એની પણ મર્યાદા છે. અને એ જે વ્યક્તિ, આપણે ઘણી બધી વખત શું કરતા હોઈએ છીએ કે આપણી આસપાસ જ એક વડીલો હોય કે મારા કરતા વધારે ઉન્નત વ્યક્તિ હોય, મારા કરતા વધારે સમૃદ્ધ હોય. સમૃદ્ધિ એટલે સંપત્તિને આધારે બાહ્ય સમૃદ્ધિ નહીં પણ આંતરિક સમૃદ્ધિ હોય અને એમાં ઉંમરનો બાદ ના હોય, અવસ્થાનો બાદ ના હોય. કહેવત છે ને કે લેવી શિક્ષા, શું છે કે લેવી ચાતુરીની વાત નાનો હોય એના પાસેથી પણ લઈએ. તો એમાં આપણે કોઈક અવસ્થાનો વાત નથી કે કોઈ વય મર્યાદાની વાત નથી, પણ આપણી દ્રષ્ટિ જ્યારે એને માટે ખુલ્લી હોય ત્યારે એની વાત હોય, એની રજૂઆત હોય, એની ચેષ્ટા છે એ બધું જ આપણે એને ગ્રહણ કરી શકીએ. ક્યારે ગ્રહણ કરી શકીએ? જ્યારે એની અંદર માત્ર મનુષ્ય બુદ્ધિ જ ના હોય ત્યારે. આ તો મારા જેવો જ છે, આની અંદર તો કશું નથી, આ તો ઠીક છે, હવે આ તો ઠીક છે. એ જે મારી દ્રષ્ટિ છે એ મને એની પાસે જે સમૃદ્ધિ છે એનાથી વંચિત રાખે છે. નાનું બાળક હોય એ પણ મને સમૃદ્ધ કરી શકે. તો મા બાપ હોય, નાનું બાળક છે અને એ નાનું બાળક જે છે કંઈક વ્યવહાર કરે છે અને પેલી એના પપ્પા કે આવું ના થાય. કોઈક વખત કોકનો ફોન આવ્યો અને પેલા કહી દે કે તું નથી હું ઘરે, અને પેલું બાળક જે છે પૂછે કેમ એવું કહેવાનું, કારણ કે સાચું તો નથી. તો એ જે બાળક જે છે એની પાસેથી પેલા સત્યના પાઠ શીખી શકે, કારણ કે બાળક જે છે એ મને પ્રશ્નો પૂછીને મને જ યોગ્ય માર્ગે રાખવા માટે એ દર્શાવતું હોય છે, પણ છતાં પણ શું થાય, એની અવગણના કરીએ. ઘણું બધું શીખવાનું જે ક્ષેત્ર હોય છે એમાંથી આપણે વંચિત રહી જઈએ. એટલે આપણી દ્રષ્ટિ જે છે એ દ્રષ્ટિને આપણે સંકુચિત ના રાખવાની હોય. તો જે અહંકાર જે છે એ અહંકાર પોતે જે પેલો લઘુતા ગ્રંથિ અનુભવતો હોય અને પરિણામે બીજાની મહાનતા સ્વીકારવા માટે એને માટે એ સમર્થ બનાવતો નથી. એટલે બીજાની જે મહાનતા જે છે એ સ્વીકારી ના શકે. એટલે મહાપુરુષ કહીએ એ મહાપુરુષ કોણ છે? જે મને સમૃદ્ધ કરનાર હોય એ બધા મહાપુરુષ છે. એટલે મારી દ્રષ્ટિ કઈ હોવી જોઈએ? મારી દ્રષ્ટિ એ જ હોય કે આ ઈશ્વર જે છે, આપણે જોઈએ છે કે 24 ગુરુ હતા એમના, દત્તાત્રેય ભગવાનના. તો એ 24 ગુરુ એમણે બધું જે કઈ સૃષ્ટિમાં છે એ બધાની પાસેથી કંઈક ને કંઈક શીખ્યા હોઈએ. તો એ શીખવાની એક જે દ્રષ્ટિ જે છે એ દ્રષ્ટિ પ્રાપ્ત કરવી અને એ રીતે હું પોતે સમૃદ્ધ થઈ શકું. અહીંયા દર્શાવ્યું હોય મહદ કૃપા, અગમ્ય. એ અગમ્ય છે. કેમ?
કારણ કે હું ઓળખી શકતો નથી માટે. હું જો ઓળખું એને તો મારું કામ થઈ જાય. એટલા માટે એ અગમ્ય છે. અને માટે અહીંયા સરસ વાત કરે છે કે જેવી રીતે પેલો તીર્થ ક્ષેત્રમાં જાય અને નદી કિનારે જે હોય સામાન્ય રીતે તીર્થ ક્ષેત્ર કહેતા હોય છે. તો એ તીર્થ ક્ષેત્ર છે એને તીર્થ બનાવનાર કોણ છે? પેલી નદીનું પાણી છે એ છે? નદી એને તીર્થ બનાવે છે? એ તીર્થ ક્ષેત્ર નારદજી કહે છે તીર્થી કુર્વંતી તીર્થાની સત્શાસ્ત્રી કુર્વંતી શાસ્ત્રાણી. તો એ જે તીર્થી જે પેલો તીર્થ યાત્રા કરનારો છે એની દ્રષ્ટિ એ ક્ષેત્રને તીર્થ બનાવે છે. શાસ્ત્રના શબ્દો એ મહાપુરુષના મુખમાંથી નીકળે અને એ શાસ્ત્ર રૂપ બને. એટલે શાસ્ત્રને શાસ્ત્ર બનાવનાર કોણ છે? એ દ્રષ્ટિ છે. એટલે એ દ્રષ્ટિ મારા માટે પ્રાપ્ત છે. નહીં તો આપણને પેલી મૂર્તિ છે, પથ્થરની મૂર્તિ, પણ મારી દ્રષ્ટિમાં પથ્થર હોય તો ત્યાં હું ભગવાનને ના જોઈ શકું. પથ્થરની મૂર્તિ છે પણ મારા માટે ભગવાન છે. ક્યારે ભગવાન છે? મારી દ્રષ્ટિ એને ભગવાન બનાવે છે. એ જ રીતે કોઈ સામાન્ય વ્યક્તિ હોય અને એને ગુરુ કોણ બનાવે છે? ગુરુ શિષ્ય બનાવે છે. મહાત્મા કોણ બનાવે છે? એ મહાત્મા પેલી સામેની વ્યક્તિ છે એ બનાવે છે. એટલે મહાત્મા ક્યાં છે? જ્યારે હું કંઈક પામવા માટે હું તત્પર હોઉં ત્યારે મારી સામે મહાત્મા છે. એટલે ગુરુને શોધવા ના જવાના હોય, પણ ગુરુ તો છે જ. જ્યાં મારી દ્રષ્ટિ કંઈક શીખવા માટે તત્પર હોય ત્યાં મને શીખવાડવા માટે બધું જ જે છે એ છે જ જગતમાં. અને ઈશ્વરે એવી જ રચના કરેલી છે. એટલે જવાબદારી મારા પોતાના પક્ષે છે. એવું હોય કે મહત સંગહ તુ દુર્લભ અગમ્ય અમોઘ. અમોઘ એ જે દર્શાવે છે કે મહાત્માનું જીવન અને એનો ઉપદેશ અને એનું જીવન એ બેમાં કોઈ પ્રકારનો ભેદ ના હોય. એનો જે ઉપદેશ જે છે એ જ એનું જીવન છે અને એનું જે જીવન છે એ જ એનો ઉપદેશ. અર્થાત મહાપુરુષ જેની સાથે હું સંગ કરું, જેની સાથે હું મારા મનને ગોઠવું, જેને પામવા માટે હું પ્રયત્ન કરું, એ જે મહાપુરુષ છે એની પાસેથી શું પ્રાપ્ત થાય? એની પાસેથી જે અમૂલ્ય છે, મોઘ શબ્દનો અર્થ થાય છે નિરર્થક, પણ અમોઘ, અમોઘ અર્થાત જે નિરર્થક નથી. કેવું છે? સાર્થક છે. એવું સાર્થક જે છે એની પ્રાપ્તિ થાય છે. અર્થાત એ પોતે સાર્થક છે અને મારું જીવન પણ સાર્થક બનાવે છે. એટલે મહાપુરુષનું લક્ષણ શું? મહાપુરુષ પોતે પૂર્ણ છે અને મને પણ પૂર્ણનું દર્શન કરાવવા માટે સમર્થ છે. મને પણ એ પૂર્ણતાની દ્રષ્ટિ પ્રાપ્ત કરાવે છે. એટલે કહ્યું હોય કે ભગવત ઉપદેશ રીત્યા ભક્ત જ્ઞાનીના એકૈકેન વચનેન મનુષ્યસ્ય મોહજાલમ વિશીર્યતે. એની જે રીત છે, એનો જે ઉપદેશ છે, એનું જે જીવન છે,
એટલા માટે જ કહ્યું હોય કે શિષ્ય એ ગુરુ પાસે અંતેવાસી તરીકે રહે. અંતેવાસી એટલે ગુરુકુળમાં રહે. કેમ? કારણ કે એનું જીવન જે છે એ પણ ઉપદેશ છે. જુદી જુદી પરિસ્થિતિમાં એ પોતે કયા પ્રકારે વ્યવહાર કરે છે. દરેક વખતે એક જ પ્રકારનો વ્યવહાર ના હોય, પણ વ્યક્તિ બદલાય, સ્થાન બદલાય, સમય બદલાય, એમ વ્યવહાર જે છે એમાં તો ભેદ હોય, પણ જે એક દ્રષ્ટિ છે પૂર્ણની, એને આધારે એનો વ્યવહાર હોય. તો એને આધારે જે કંઈ વ્યવહાર છે એને એ જોવા મળે. અને એટલા માટે અંતેવાસી તરીકે રહેવાનું વિધાન હોય શાસ્ત્રમાં. એટલે એનું જીવન જે છે, એનો ઉપદેશ છે, એના થકી પણ એને એ દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. અને એ જે શિષ્યની અંદર જે કંઈ એની માન્યતાઓ છે, એ માન્યતાઓ એનું ખંડન થતું હોય. જ્યાં સત્યનું ભાન થાય, ક્યાં થાય છે સત્યનું ભાન? જ્યાં પોતાની માન્યતા છૂટી જાય ત્યાં. કોઈ પણ પ્રકારની માન્યતા હોવી એટલે એ દ્રષ્ટિ નથી, એ દ્રષ્ટિકોણ છે. એટલે એ દ્રષ્ટિકોણને છોડ્યા વગર આપણને દ્રષ્ટિ પ્રાપ્ત થાય નહીં. એટલે દ્રષ્ટિને જ્યારે મારે પ્રાપ્ત કરવાની છે, એ જે સત્યની દ્રષ્ટિ, અને સત્યની દ્રષ્ટિ જ્યાં પ્રાપ્ત થાય ત્યાં પેલી માન્યતા ઓટોમેટિક છૂટી જાય છે. એને પકડી નથી રાખવાની. શિષ્યના પક્ષે જ્યારે પણ શ્રવણ કરતો હોય, ઉપદેશ શ્રવણ કરતો હોય, ત્યારે પોતાની માન્યતાને આધારે એને શ્રવણ નથી કરવાનું, પણ ત્યાં જે કંઈ કહેવામાં આવે છે એને એ ગ્રહણ કરે. એ ગુરુની દ્રષ્ટિની સાથે પોતાની દ્રષ્ટિને દોરી જાય છે અને ત્યારે પૂર્ણની દ્રષ્ટિ પ્રાપ્ત થાય. એટલે પોતાની જે દ્રષ્ટિ છે એને તો તાત્કાલિક એને સાઈડમાં મૂકી છે. એવું નથી કે છૂટી જાય છે. છૂટી જાય. ક્યારે છૂટી જાય પોતાની દ્રષ્ટિ? જ્યાં સત્યનું ભાન થાય ત્યાં છૂટી જાય. પણ ત્યાં સુધી તેણે એને બાજુ પર રાખવાની છે અને પછી વિચાર કરવાનો હોય કે આવું જે કહ્યું છે પણ મારો અનુભવ કંઈક જુદું કે છે, મારી એ દ્રષ્ટિ, મારી સમજદારી કંઈક જુદી છે. આ કઈ રીતે હોઈ શકે? એટલે એ પૂર્ણની દ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટે ફરી પાછું એ ચિંતન કરે જે કંઈ સાંભળેલું છે એનું, અને આ રીતે જ એને પૂર્ણની દ્રષ્ટિ પ્રાપ્ત થાય. એ શું છે? એના મનમાં જે કંઈ સંશયો છે, એક એક સંશયો બધા છૂટતા જાય છે. એની એક એક માન્યતાઓ જે છે એ છૂટતી જાય છે. કોના વિશેની? કોના વિશેની? પોતાના વિશેની, આ જગત વિશેની, જગદીશ્વર વિશેની. અને માન્યતાઓથી મુક્ત એવી જે દ્રષ્ટિ છે એને એ પ્રાપ્ત કરે છે. એટલે એવી એ દ્રષ્ટિ છે કેવી છે? અમોઘ છે, જે સફળ છે. એ દ્રષ્ટિની કોઈ કિંમત, કઈ કિંમત આપણે લગાવવાની? પૂર્ણની દ્રષ્ટિ છે એ અમૂલ્ય છે. એટલે અમોઘ હોય એટલે અમૂલ્ય. એટલે આ રીતે વાત કરી છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.